લગ્નનું નામ સાંભળીને મનમાં સૌથી પહેલા 3 વસ્તુની યાદ આવે. સૌથી પહેલા તો રાસ ગરબા અને આપણી ભાઈઓ જોડે ડિસ્કો કરવાની જે મજા આવે. બીજું, જે આપણને આપણા ભાઈઓ પરાયણે લાડવા અને બટકા ખવડાવે. અને ત્રીજું, નવા કપડાં પહેરીને મોજ મસ્તી કરવાની. અને એમાંય ઉપરથી આપણા માસ્યાઈ ભાઈના લગ્ન હોય એટલે તો પાકા જીકીત બોલાવાની. મોજ મસ્તી તો ઊભી જ ન રહે. નવા નાટક ને ખેલ તો શરૂ જ રહે. તો હેલો મિત્રો, હું આજે તૈયાર થઈને નીકળી ગયો મારા માસ્યાઈ ભાઈના લગ્ન કરવા માટે વાળુકડ. ત્યાં જઈને જે મજા કરી, દબાઈ પેટમાં ઠૂસીને ખાધું અને તૈયાર થઈને રેડી થઈને પછી ડાન્સ ને રાસ ગરબા જે કર્યા, અને એમાંય આપણા ભાઈબંધો ને ભાઈઓ સાથે હોય, અને એવું જ મને સપનું બનીને યાદ રહી જાય એવા લગ્ન કર્યા. તો ચાલો મનોજભાઈના લગ્નનો એક જોરદાર મજા આવે એવો વ્લોગ આપણે ચાલુ કરવી. આ અણવડ સાહેબ છે અમારા મનોજભાઈના. આ અણવડ સાહેબ અહીંયા જો. આ અણવડ સાહેબ ધર્મેશ. આ અમારે રાજુ ને આ સંજય. અહીંયા વરાજા સાહેબની તો હાલે હા ભાઈ દાઢી વાડી તૈયાર થાય છે. ના અમારે જીગાભાઈ કા સાહેબ છે, પોલીસ સાહેબ છે. રાતના 12:30 અને અત્યારે ચૂલ હળગાવી છે. હા ચાલુ કરો તો ભાઈ. થયા છે 12:30 અત્યારે. હા જો તમને દેખાતું છે 12:30 થયા છે. આ છે લગ્નની મોજ. હા લગ્નની મોજ. અમારા આ છે વરરાજાના ભાઈ. એક આ બાયુ વાળા ઠાક નહીં થતું. 12 વાગ્યા ને તો અત્યારે ફોન ચડે. હું વરાજાને ફોન કરું છું. વરરાજાને ફોન કરો, ક્યાં હોઈ ગયો અને કઈ. એટલે પણ અહીંયા સુલી જગવી જોઈ ને. કાગળિયા વીણતા વરરાજાને કઈ હોવાનું ક્યાં છે. કામ કરવા આવ્યા છે જો તો. આ કાગળિયા ગોતવી કઈ કેરોસીન છે. જશે કા જાઓ કાગળિયા વીણતા હોય વરરાજન ભાઈ. હાલો આપણે કાગળિયાને વાડ્યું કયો કરી વેલો. આઈન પાછી તો કાગળિયા વીણીને લાવ્યા છે. સુલું રાગે પાડવે છે વિચારે. અત્યારે એક તો અમે ટાઈટ ના એનથી પાલી તાણા થઈને આવ્યા છીએ. હાથ બાટ ઠરી ગયા અમારા. નહીં આમાં ડાયટ કે ખાલી પાણી મૂનું કરવા જ મૂક્યું છે ખાલી. આમાં દાળ ને શાક મૂકવા 2 સુલું થઈ ગયું છે હવે. ટાઈટના અમારા મુસાભાઈ તાપે છે અત્યારમાં. અમારા ભાઈના 3 નામ છે, જીગાભાઈ, મુસાભાઈ, મુકેશભાઈ. સામું જોવો તો. હા જો ક્યાં મુકેશભાઈ હાસું નામ છે. આનું નામ અમારે કિસાભાઈ, કિશોરભાઈ. ત્રીજું નામ શું કે તમને? કિશોર. ભૂલામણું કઈ નથી કહેતા. કિશોર જ કે. એક તો ફોન નો અલાર્મ અને એક રાજુ નો અલાર્મ. વરરાજા વહીવટ કરે, બધાને બોલાવે અત્યારમાં. હાલો બધા હાલો. અત્યારે બકાલું કાપી કાક વાગ્યા 100 અત્યારમાં. અત્યારે અમારે હા ભાઈ જો કામ કરવા મંડાણો હો ભાઈ. અહીંયા રંધાય છે શાક દાળ. અહીંયા બધા બકાલું કાપે છે. 4 વાગ્યા છે. 4 વાગ્યા ગોઠવી છે. ગાંઠા વળે. એક 7 નું કે છે, એક 5 નું કે છે, પણ હું તમને હાસું કહી દઉં તો 150 છે અત્યારમાં. સુબહ की पहली चाय विथ वटाणा फोलता અહીંયા અમારા કામ ઢાવાય તો અત્યારે બકાલો કાપે. મોર પટેલ છે હું આમાં ઉષા નથી આવતા. મિત્રો અત્યારે 2 કલાક થયા છે. અમાર શૈલાભાઈ ના પડે તોય લઈ લીધા. 2 કલાકથી બટેટા ફોલે. શું છો મુસાભાઈ? હજી ન ફોલાણા. આમ તો ડોલો નહીં બધા બટેટા વાળા જ છે. જાવ એના થાળીઓ વડ નાખી સાયલું ઉતારીને. શું છો મુસાભાઈ ફોલાઈ જાય? કલાક જેવું હોય જાય. આપણે આમને બપોર ડાયરેક્ટ જમવા બેસી જવાનું થાય. શીરાવાનો ગાળો નહીં થયા હોય. 100 કેટલા વાગ્યા? 4 કે 100? 100 વાગ્યાના બટેટા ફોલવી. હજી ગાળો નહીં થયો. પેલા વટાણા ને એવું બધું કોબી ને એવું કાપ્યું. હા છે મિત્રો. અત્યારે છાશે 8:30 જેવું થયું છે. હવે કાંક સ્નાન કરી આવી. નાવાનું છે, ટીકડી લેવાની છે. ટાઈમ નહીં નાવાનું છે. ટીકડી લેવાની કાલ ટીકડી લઈ લેવું. આ અત્યારે જાય છે નાવા. આ ભાઈ જાય છે વડિયા અમારા માસ્યાઈ ભાઈ જીગાભાઈ. અને હું જાઉં છું મામાના ઘરે. નાતા એવી 2 ભાઈઓ. અને પછી પાછા આવીને વરરાજાને દેખાડવી તમને. અને પછી તમને કહું કે કોના લગ્ન છે અને ક્યાં લગ્ન છે.
મનોજભાઈ બારોટના ચોપડા નામ ચડાવ્યા ને એનું ભાષણ હાલે છે ત્યારે થોડું જ્ઞાન. તો આ છે અમારા વરરાજા સાહેબ વાળુકડના. શું છે મનોજભાઈ, સારું ને? રૂપાળા લાગો હો પણ આજ તો કાંઈ ઘટે ને આમ જો તમે. તો હાલો અમે હવે મામેરા બાજુ જતા આવી, બરાબર? મામેરું ઉદાડતા આવી. આ અમારા અણવડ સાહેબ, આ બધા મહેમાન ને અમારે ભાઈ માસ્યા ભાઈ તો આજ રેડી થઈ ગયા, તૈયાર વૈયાર થઈને. કાંઈ ઘટે ને પણ હાલો તો મામેરું ઉદાડતા આવી. અમારા યુટ્યુબર વાળુકડના યુટ્યુબર ચિરાગભાઈ, સારું ને? અક્ષયભાઈ ની મુલાકાત તો હું 4-5 મહિના કરતો હતો. આજે લગનમાં ભેગા છે. આ પડખે જ રહી પણ મેળ નહીં થાવતો. વાત તો ચાલુ થઈ આપણે પહેલે છે ત્યારે મુલાકાત નથી થઈ. પહેલી વાર મુલાકાત થઈ છે. બે દી ધુબાકા કરજો. બે દી ધુબાકા કરવાના છે. અને ભાઈ ચિરાગભાઈ ની ચેનલ ને તમે ટેગ કરી દઈ, જોઈ લેજો બધા. સબસ્ક્રાઇબ કરતા આવજો, મજા આવશે. અને આ અમારા સાહેબ શું છે, વિશાલ સાહેબ, સારું ને? આ બીજા સાહેબ એવા છે. અમારે બધા સાહેબ જ છે અહીંયા. ચાલો મામેરું ઉદે ના જાવી. આ છે અમારે બધા મામેરિયા હો ભાઈ. આ માસીના છોકરા, અમારા માસી છે, મનોજભાઈ આમના દીકરા છે, લગ્ન છે આ બધા મામેરી. લીધું છે અને હવે જમવાની તૈયારી કરી રહ્યા. જો મિત્રો આ બધા કાઉન્ટર ગોઠવી રહ્યા છે. કાઉન્ટર ગોઠવાય છે અને પેલું ભાણું ભાણું પડે એટલે પેલી થાળી લઈ લેવાની છે. પેલી થાળી લઈ લેવાની છે. શું છે આશિકભાઈ? બરોબર છે ને? પછી આમાં બહુ વાર ન લગાડવાની. વાર ન નકર છેલ્લે બટેટા ભૂંગળા ખાવા વારામાં આવે. ના છેલ્લે પછી અઠવાડિયે બટેટા ભૂંગળા ખાલી થઈ જાય. હારી વસ્તુ હોય. ચાલો તો જમી લેવા. જો તો મિત્રો આ બધા કેવા મિત્રો સેવા કરી રહ્યા છે. તમારા હક પણ વહેલા થાય મિત્રો. ભાઈનું કહેવાનું એમ છે કે આ બધા સેવા મસ્ત કરે છે. આ બધાના છે ને વ્યાહવાળ વહેલા કરાવવાના છે. અને અમારા વિશાલભાઈ નું બાકી છે, કોઈક ધ્યાનમાં ગોતજો. હોય તો કહેજો, એમ પણ સેવા કરી છે મિત્રો. ભાઈ વરરાજાને ખવડાવજો કા હવે એમ છે. ઘી કરો ના અમારે કિયાનભાઈ જો બેઠા. હેલો સંજય, ભૂંગળા બટાટા ખાઈ જાઓ તમે. ક્યાં ના ખાવ છો? બટકા બોલે બાટી બોલાવે. ક્યારનું જમી લીધો. ફટકો જ રાખવો જ પડે ને, કામ પતે. હા. તો જમીન કાઢવીને મિત્રો અત્યારે આવી ગયા છે અમે ફોટોગ્રાફી કરવા. અમારા મનોજભાઈના શું કહેવાય એને અત્યારે પ્રી વેડિંગ ન કહેવાય, પ્રી વેડિંગ ન કહેવાય. દવા જવાના લગ્ન થઈ ગયા તો કે પ્રી વેડિંગ. અત્યારે હણોલ આવ્યા છે. હણોલ ગામનું ભાઈ દર વખતે લોકેશન એક નંબર છે. આ તળાવ બળાવ તમે જોવો. વી લવો હણોલ, ખબર છે અમને ગમે છે હણોલ. શું કહેવાય ભાઈ પ્રી વેડિંગ? તો તમે પૌણી ગયા એટલી ખબર પડવી જોવા ભલા માણે. અત્યારે આવ્યા છે વિડીયો શૂટિંગ કહેવાય છે. વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે મતલબમાં. ઘરે કયા ફોટોગ્રાફી કરવા. ફોટોગ્રાફી નું આખો આપડે કા એનું ખબર પડી જાય. હા એનું આપડે પાછળ રહી ગયા. ભાઈ શું સા ઘડીક પીધી ને ઘડીક બનાવીને શું કર્યું કઈ ખબર જ ન પડી. એમાં એમ થઈ ગયું મોડું. તો અહીંયા હાલે છે ફોટોગ્રાફી. ઘડીક એની કહાણી કરવી તો મજા આવે. સાહેબ તમારે ઇન્ટરવ્યુ આપો. હાલો કોણ? ભરતભાઈ પરમાર. કોણ છો તમે? વરરાજાના શું થાવ છો? હું લે છોકરા વાળા તરફથી છોકરી વાળા તરફથી બોલો કા? અણવર સાહેબ છે તો 1 2 ને અમારે શિહોર નું માથું સાગરભાઈ ને બધા ભાઈ. રામ ને સીતારામ ડાયરા ને. હા અત્યારે અમે મેહુલભાઈ ના ઘરઘણામાં આવ્યા છીએ. મેહુલભાઈ ના ઘરઘણામાં અમારા મનોજભાઈ નું અત્યારે ફોટોગ્રાફી હાલે છે. એની અણી કાઢવા આવ્યા તો થોડાક દાંત કાઢે ને, નકર દાંત નહીં કાઢતા કા. ઓલું કી કરવાનું લેતા આવું છે. ઓલું બતકડું આવે ખબર છે, વરાતો દાંત ન કાઢે હતી કા ચિરાગભાઈ? એ લેતા આવું છે ને. હા હાલે ભાઈ હાલો કાંઈક પોઝ બોઝ શીખવાડો. હમણાં તમે કરીને જ આવ્યા છો. બિહાઇન્ડ ધ સીન હો ભાઈ. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out. લાડલો ઘોડા પાવાને જાય. જરી ભરેલી સાફાન તલવાર. હાલા બાકા શીખી બોલા. બિહાઇન્ડ ધ સીન હો ભાઈ. 5 લાખનો કેમેરો, ₹1 લાખ આઈફોન.
અહીંયા જુઓ તમે, અહીંયા ફોટો પડશે, આમાં ઓટોમેટિક લાઇટ થાય ફ્લેશ. તો જો ફોટો પડે ને એટલે ઓટોમેટિક ફ્લેશ તો થાય. ક્યાં પણ વરાજ આવે ને ત્યારે આવો ધબધબો હોય. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી ભાગ છૂટા કોને કામ રામ પિયા ઘર ભેગું થાને ભાઈ. વીરો બની ગયો વરરાજો રે રૂડો અવસર આવ્યો. હા હવે રેડી. આવું જોજો તો પીરું અંદર અનારકલી કહેવાય. અનારકલી વરરાજો અમાર મોજીલો છે બાકી. આજ તો બહુ મીઠા મીઠા દાદ આવે કા. આવો રપ્પા વાળો દિવસ છે ને જીવનમાં એક જ વાર આવે. આમ એકવાર કહી દો ઝૂકેગા નહીં. મેં ઝૂકેગા નહીં સાલા. કાલ વાત તો કાલ હાથ કરાવવાનું છે, આમ જો આમ કરવાના એમ કરાવવાનું છે. કાલે એમાં કઈ ન ઘટે. માનવામાં બેઠા ને એમ કેવું છે, મરદ નો ફાડ્યો હોય ને તો ભાઈ હેઠામ કરવા એમ કરવા. અને આ જીગાભાઈ ની ઓલી રીલ્સ, એ જીગા હાક ને ઈ રીલ્સ તારો બાપ જીત બોલે. તારો બાપ આપડા બ્લોગ માં કઈ અનકટ બનકટ કઈ કટ નો આવે. આમાં બધું પરબારું જાય જ ત્યાં જે આવ્યું મનોરંજન કરાવો. મનોરંજન કરાવો તમ તારે. અમારા બાટલી ભાઈ છે. આજનો દી વરરાસો કયો એટલે સારું કા. અત્યારે અમારે મનોજભાઈ ની પીઠી ચાલુ થઈ છે પાછી. શ્રીફળ બ્રીફળ લઈને આમ જો રખ ફદુડા થઈને આમ રૂપાળા થઈ ગયા છે, બેસી ગયા છે ચારમાં. હા ક્યાં પણ અમારા મુકેશભાઈ અત્યારે બેઠા જો ચોપડા લઈ લીધા લખવાના. હાલો લખી નાખવી. એ લખે આપણું કાંક લખી નાખજો બાકીમાં. આ મુસાભાઈ બધી ભલે ભૂલ કાઢ્યા રાખે કા. પીઠીનું કામકાજ ચાલી રહ્યું છે. ભાઈને જે રંગોળવાના બાકી છે, પેલા પૈસા ભેગા કરી લઈને વાપરવા માટે. પૈસા ભેગા કરી લે પછી કાંક વિચારી બતાવો ભાઈને વરરાજા બેઠા ત્યાં મૂંઝાઈ જશે બિચારા. બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે, પણ કોને કેવું આ ઘાસ સહન નહીં થતા યાર. આખા રીંગણા જો ભાઈ, આખા રીંગણા બનાવ્યા છે. હું રોટલો ખાતો નથી પણ આજ પહેલી વાર ટ્રાય કરું છું. છાશ આખા રીંગણા રાતે જો રીંગણા ખાઈને પછી મંગળવાર ની લાઈટે લબાક ઝબાક કરવી કા. આજ તો બુધવાર છે. હા ભાઈ બાટી બોલાવી લઈ હવે છે ને ફટાફટ ઉપાડી લેવી. જમીન કાઢવી લીધું છે. શું પ્લાન છે? ડીજે શરૂ થાય એટલી વાર છે. ચાલો હા જો ધમા સકડે બોલે એક મારીને ચાલુ થાય. ડીજે બીજે આવી ગયું છે. ધબધબાટી બોલાવી ઘડીક કા. રાધિકાને રાસે રમાડવી ઘડીક કા. તમને પછી નાંગણી કરાવવાની છે. એમ થોડું હાલે તો આપડે ઓલું ડાંડું એરોફોન્ડા બની જાય છે. આપણે વરાજાને કરાવવાના એને બરાબર ફાવે છે. અહીંયા જો આ થાંભલે ચડાવો સામ કટ.
trendybeat.com. આ છોકરી કાક કે હું કે ઊંધેડો કરી જા એ કે નાક દેતો ઊંધેડો કરી જા. The next day. અમાર જીગાભાઈ જો અત્યારે જાન લઈને જવાનું છે, ગાડી સાફ સફાઈ કરે છે. કા ગામમાં જવાનું છે ભાઈ, સાફ કરવી પડે ને થોડીક. થોડીક સાફ તો કરવી પડે ને આપણે. જો સામેથી જાન નીકળે છે અત્યારે. વરરાજાની ગાડી આગળ થઈ ગઈ છે, વાહ છે ખટેરો. અને મારા આજે વ્યા જોવો તમે દરહાણ કાંઈ નાયા નથી, કાંઈ નથી. આમને જાન કરવા વહી જાય ને પૌણાઈને વહી આવવાનો અમારે મનોજભાઈ ને હે આ માલે કે હજે ભાઈ મામાને ઘરે જવું છે પેલા નાખી નાઈને ધોઈને તૈયાર થઈને પછી જ આવી ગાડી લઈને આપણે જાનમાં ડાયરેક્ટ કયા ગામ થયું વરલ રસ્તા સક્કા જામ થઈને વરલ ગામમાં ગાડીઓ લાઈન થાય. એ છગલભાઈ તૈયાર થઈને જઈ ગયો. જાન અમારા દાનપ્પાની આવશે એમ. અમારા દાનપ્પા કે અમારા ભાઈ ગુલામનું નામ દાનપ્પા છે. તો હાલો વધારે ટાઈમ બગાડ્યા વિના નીકળવી. કા તમે કરી લો નિંદા જાનમાં આવ્યા છે. જો રસ્તો નહોતો મળતો, પણ એક રસ્તાની અંદર બીજો રસ્તો ભૂલા પડી જાવ એવો રસ્તો આમ વાડીઓ આ ભાઈ આવ્યા છે પવનમાં. જો રસ્તો નહોતો મળતો તોય બધાને પૂછીને ખટેરા આવીને ગાડી લઈને પહોંચી ગયા છે ઉતારે. વાહ છે અહીંયા છે ભાઈ. પેલા આપણે પેલા જમવાનું ગોતવાનું છે. આપણે જમવાનું ક્યાં છે? પેલી પંગતમાં પેલી થાળી લઈ લેવાની, પછી ભૂંગળા બટાટા નથી વધતા. હા મેં છે ભાઈ જમવાનું, અહીંયા જમવાનું અને અહીંયા છે ભાઈ ઉતારો. હાલો હમણાં જો ડવલ ને ઢીસન પેલા તો ફાફડા ને શાક ગોતવાની છે, પછી બીજી બધી વાત. પેલા પેટ ભરી લેવાનું, પેલા ફાફડા પછી બીજી બધી વાત ડિસ્કો કરવાનો છે. પછી કર્યું પેલા ફાફડા ને ચા હમણાં અંદર જાવી. હાલો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હમણાં અમે તમે નાસ્તો કરીને પછી ડિસ્કો બતાવશું અમારે. રામ રામ. આમ ગાંઠિયા બાઠિયા ખાવા છે, લેતા આવી. હાલો લેતા આવી. તો મિત્રો અત્યારે અમારે નાસ્તો જ કરવો, પણ અત્યારે ફટાફડી બોલે છે. કાંઈ અત્યારે ભૂખા બોલાવી દીધા. કેમ લાગે? આગું હતું થોડુંક સવારમાં, પણ નાસ્તો નતો કર્યો ઘરે, એટલે અહીં આવીને ચા ફાફડા ખાવાના. જો મિત્રો ટ્રાફિક બહુ થઈ ગયું છે. ઘડીક આપણે ઊભું રહેવું જોઈએ એવું લાગે છે. કેમ લાગે? હા આ બધા છે ને કડીક હમણાં ફાફડા ખાવા હાટું લાઈનમાં ઉભા રહ્યા હતા. હા અહીંયા બરાબર છે ને સાંડલો કરવા આવી ગયા અમારા મનોજભાઈ ને કે પછી ફાફડા ખાવી. કેમ લાગે? મારો ઘડીક નહીં આવે સાંડલો કરવા. ડીશ લેતા થાય ત્યાં કે 5 મિનિટ ખમી જાવ ખમી જાય. જો અહીંયા બધા સાંડલા બાંડલાની વિધિ હાલે છે. તો શા ગાંઠિયા આવી ગયા છે. હાલો તો મિત્રો નાસ્તાની ડીશ હવે લઈ લીધી છે. ફાઇનલી ઘણો બધો ટાઈમ ઘડીક વાટ જોઈ ના આપણે શેના હતી કા વૈશ્ય કરીને ઉપાડી લીધું. આ બધા જો અમારા મામા મોહાળિયા આવી ગયા છે અત્યારે. નાસ્તો કરી લીધો છે, હવે ડિસ્કો કરવાની વાટે છે. હાલો તો રા છે અમારા રાજુભાઈ ડિસ્કા બિસ્કાની પાર્ટી બોલાવી. કા આ ડિસ્કાના માસ્ટર છે જયદીપભાઈ. જયદીપભાઈ બહુ કર્યા. હાલો ઘડીક થઈ જાય લોકો એની ઉપર એવો ડિસ્કો કર્યા. હાલો હાલો.
મિત્રો અત્યારે છે ને અમારા ચશ્મા તૂટી ગયા. આ જો ફેવિકિક મારવી પડે છે. એ આમ જો ફેવિકિક મારી છે અમારા ભાઈ પકડીને બેઠા કા મિત્રો. ગાયજીસ ગાયજીસ અમારા ચશ્મા તૂટી ગયા ગાયજીસ. આને છે ને એકવાર સાંજે સાંધો માર્યો હતો, અત્યારે પાછો સાંધો માર્યો 2 વાર. આ છે ને ડિસ્કો કરવાનો છે. ડિસ્કો કરે ચાલી ગયા હાલે ને તોય ઘણું પછી ફેંકી દેવું. પછી ડિસ્કો કરી નાખ્યું. અમારા પટેલ છે સારું ને. હા તો વાંધો ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોતી. મારા મનોજભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. બે શબ્દ હવે પછું હસડ થઈ ગયો છે. હવે મેળ નહીં આવું લાગે. એકવાર જો આમ કરવાનું, આમ કરાવવું છે. કોઈ નહીં એકવાર હાલો હાલો. કેવી ફિલિંગ છે કઈ આમ રપ્પા 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 કર ગયા. હાલો ઝુકેગા નહીં મનોજભાઈ. એકવાર એકવાર મિત્રો જમીન કાઢવીને બે ગયા સીવી અને મનોજભાઈ સામે ફેરા ફરે છે. તો વરરાજાની થોડીક ઘાણી કરવા જાય કા ત્યાં સિવાય મજા ન આવે. મોજ મસ્તી સિવાય મજા ના આવે. શું કેવું મુકેશ તમારે? બરાબર. ચાલો ઘડીક મસ્તી કરી મુકેશ પેલા મનોજભાઈ ની. વરઘોડિયા વહી ગયા છે. હવે અહીંયા દેખાડ તો વરઘોડિયા છે ને જમવા વહી ગયા દેખાડ જમવા વહી ગયા છે. અને અંબે વાંઢા છે એટલે કોઈ મળતો નથી ને. આ ભાઈ મને હાર કરાવે, મારું સન્માન કરે છે. હાલો તાળીઓ પડો બધા, તાળીઓ પડો. ભાઈ ને પરણવાની બહુ જલ્દી છે તો આવા નવા ફાલતુ બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરી નાખો. કહી દો મુસાભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો. અક્ષયભાઈ ની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.
માથે કાઢજે પકડ એમાં રેવા દે તું કરો બસ વાટ જ બેહી ગયા લોક મને ન કોણ કહે આ અમારા શેઠજીના ધર્મ પત્ની છે ત્યાં અત્યારે થોડીક ઉતાવળ છે એટલે તો આ ગુજરો બજરો લઈને બેસી ગયા અને અમારે જો છોકરો પૈસા ઉડાડે ઉડાડી જા તો બેહી ગયો મેક ને અત્યારે છે ને ફેરા બેરા પતી ગયા છે પોરકોડિયા જમવા આવી ગયા છે અને અત્યારે અહીંયા તો બધા માંડવો સમજવા આવી ગયા છે માંડવો સમજે છે બધા અત્યારે તો મિત્રો જે ફાઇનલી દીકરી માટે આમ થોડુંક દુઃખ લાગે વિદાયની વાળા આવી ગઈ છે તો વિદાય અત્યારે કરે છે જો તમને હમણાં બતાવું છે વરાજો તો હરખ ખુદડો થઈ ગયો. હા વરાજો થોડોક મોજમાં છે અને આજ મારી જો પછી માર ખાવાના જ છે તો મિત્રો તમને આ સાથે આપણા લગ્નનો વિડીયો વ્લોગ આપણને તમને મજા આવી છે શું કહું ફૂલ મોજ કરાવી છે મારાથી જેટલી ટ્રાય થાય ને એટલું મેં બતાવવાની કોશિશ કરે છે અમને તો જો કે જામી જ જોઈશ તમને મજા આવી છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કહી દે લાઈક કરજો. હાલો ભાઈ બંધ કહી દીધું લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મળશું પાછા આવા નવા વ્લોગ સાથે